सूरत के वराछा के डायमंड व्यापारियों से 13 करोड़ 32 लाख रुपए की ठगी। डायमंड ब्रोकर साहिल शाह गिरफ्तार। सूरत के वराछा के डायमंड व्यापारियों के साथ 13 करोड़ 32 लाख रुपए की ठगी का मामला सामने आया है। पता चला है कि डायमंड ब्रोकर ने करोड़ों के डायमंड बेचे और क्रिकेट बैटिंग में पैसे गबन किए। इको सेल ने पूरे मामले में डायमंड ब्रोकर साहिल शाह को गिरफ्तार किया है। मिली जानकारी के मुताबिक सूरत के वराछा के डायमंड व्यापारियों से 13 करोड़ 32 लाख रुपए की ठगी हुई है। खबर है कि डायमंड ब्रोकर ने करोड़ों के डायमंड बेचे और क्रिकेट बैटिंग में पैसे गबन किए, जिसके बाद इको सेल ने डायमंड ब्रोकर साहिल शाह को गिरफ्तार किया है। रत्नायोगी डायमंड और अग्ना जेम्स के मालिक अल्पेश शाह ने शिकायत दर्ज कराई थी। अल्पेश शाह और दूसरे व्यापारियों की शिकायत के बाद पुलिस ने कार्रवाई की है। आरोपियों ने डायमंड बेचने के बहाने कोलकाता, हैदराबाद और मुंबई में पार्टियों से ठगी की थी। उसने अलग अलग ट्रेडर्स से कांटेक्ट करके करोड़ों के हीरे हासिल किए, जिन्हें उसने दूसरी पार्टियों को बेचकर 13 करोड़ 32 लाख रुपए कैश करवा लिए। वह यह करोड़ों रुपए मुंबई में क्रिकेट बैटिंग में हार गया था। आरोपी ने इको सेल की जांच में यह बात कबूल की। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે। પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય છે એની તપાસ કરતા હોઈએ છીએ। એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી। જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની સ્વિંગમાં આવતાની સાથે એની પૂર્વપર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે એની ધરપકડ કરવામાં આવી છે। ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ છે એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે, પણ વધુ રિમાન્ડ લઈને એ બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે। કેટલા વેપારીઓ પાસે આ હીરા લીધા હતા, કેટલા કેરેટના હીરાઓ લીધા? કુલ મળીને 3 જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ એક વેપારી પાસેથી 1298 કેરેટના હીરાઓ, એક વેપારી પાસે 177.86 કેરેટના હીરા અને એક વેપારી પાસેથી 1210 કેરેટના હીરા, એમ કુલ મળીને 6,50,000, 95,74,000 અને 5,86,000 એમ ટોટલ 13 કરોડ 32 લાખના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા। હાલ ગુનાહિત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે ઈ ગુજકોપ પોર્ટલ અને સાથે સાથે ICGS પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું એ તમામ પોર્ટલ પર આ વ્યક્તિ વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જિલ્લામાં કોઈ ગુના દાખલ થયો એ બાબતે તપાસ હાલ ચાલુ છે।